નમસ્કાર દર્શકો, 18થી 24 મે 2026નું આ સપ્તાહ ધન અને મકર રાશિના જાતકો માટે ઘણા મહત્વપૂર્ણ બદલાવ લઈને આવી રહ્યું છે. કેટલાક લોકો માટે કરિયર અને પૈસાની સ્થિતિમાં સુધારો થશે, તો કેટલાક માટે સંબંધો અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારી કિસ્મત ચમકાવવામાં મદદરૂપ બની શકે છે. તો ચાલો જાણીએ, આ સપ્તાહ ધન અને મકર રાશિ માટે શું લઈને આવ્યું છે. ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્ય અને નવી તકો લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને ઘણા અટકેલા કામ ફરી ગતિ પકડશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ અથવા વડીલોનો સહયોગ મળી શકે છે. જો તમે નોકરીમાં બદલાવ અથવા નવી તક શોધી રહ્યા છો, તો સપ્તાહના મધ્ય પછી સારા સમાચાર મળવાની સંભાવના છે. વેપાર કરતા લોકો માટે નવા સંપર્કો લાભદાયી બની શકે છે. ખાસ કરીને ઓનલાઈન, માર્કેટિંગ અથવા પ્રવાસ સંબંધિત કામ કરતા લોકોને સારો લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધનલાભના યોગ બની રહ્યા છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે છે. જો કે ઉતાવળમાં ખર્ચ કરવાથી બચવું. લાંબા ગાળાના રોકાણમાં વિચારપૂર્વક આગળ વધવું. પ્રેમ અને પારિવારિક જીવનમાં ખુશી રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં નજીકતા વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે. અપરિણિત લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાની સંભાવના છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો મુસાફરી અથવા વધુ કામના કારણે થાક અનુભવાઈ શકે છે. ખાવા પીવામાં બેદરકારી ના રાખવી. નિયમિત ચાલવું અને પૂરતો આરામ લેવો જરૂરી રહેશે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ જવાબદારીઓ અને સફળતા બંને લઈને આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમારા પર કામનું ભારણ વધી શકે છે, પરંતુ તમારી મહેનત અંતે સારું પરિણામ આપશે. અધિકારીઓ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થઈ શકે છે. જો તમે નોકરીમાં પ્રમોશન અથવા નવી તકની રાહ જોઈ રહ્યા છો, તો મધ્ય સપ્તાહ પછી સકારાત્મક સંકેત મળી શકે છે. વેપારીઓ માટે નવા કરારો અને ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે. બચત તરફ ધ્યાન વધશે અને કેટલાક લોકોની જૂના રોકાણથી લાભ મળી શકે છે. જો કે પરિવાર અથવા ઘર સંબંધિત ખર્ચ વધવાની સંભાવના રહેશે. પારિવારિક જીવનમાં નાની ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી વાતચીતમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે, પરંતુ કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવું પડશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાંધાના દુખાવા, થાક અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે. કામ વચ્ચે આરામ લેવું અને તણાવ ઓછો કરવો જરૂરી રહેશે. ખાસ ઉપાય. ધન રાશિ માટે ઉપાય. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચણા દાળ આપો. આ ઉપાય ભાગ્ય અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. મકર રાશિ માટે ઉપાય. શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલનું દાન કરો. આ ઉપાય અવરોધ ઘટાડવા અને મનને સ્થિર રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. તો દર્શકો, આ હતું 18થી 24 મે 2026નું ધન અને મકર રાશિનું સાપ્તાહિક રાશિફળ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા રાશિફળ સાથે.